શું કરો છો બાપુજી? હા જો ને બધા સમાચાર વાંચો છો ભાઈ પેપરમાં બીજું શું હોય. કાલે 17 દાડિયા હતા હમ અને પ્રમ દિવસ 21. હમ કાલે પેમેન્ટ બધાનું ચૂકવી દીધું છે અને ઘઉં આપણા કમ્પ્લીટ થઈ ગયા છે બાપુજી. હમ મામા કહેતા હતા કે 3 ગુણ અમને આપજો, જે ભાવ થાય એ અમને કહી દેજો એમ. હા એ આપણે આમ થાય છે દર વર્ષે આપણે જે કાંઈ ઘઉં પાકે છે એટલે હગાવાલામાં બે ત્યાં પૂરા થઈ જાય છે એટલે એમાં કાંઈ બહુ પછી આપણે ભાવ ભાવનું નહીં જોવાનું, બીજું હું હાલતું હોય કે ઓછા લઈ લેવાના. ના ના સાચી વાત છે. અને મજૂરનું તું કહેશો એમ જ દાળિયા આવે ને દાળી એટલે સાંજ જ મજૂરી આપી દેવાની, એ બિચારા રોજે રોજનું લઈને ખાતા હોય. સાચી વાત છે. એ તો મજૂરને તો બધી દાડીને એવું 2 દિવસનું હારે હતું એટલે હારે ચૂકવી દીધું. આ વિનુભાઈને આપી દીધું તો વિનુભાઈ કીધું તો હું ચૂકવી દઈ, કેમ કે ઈદ લઈને આવ્યા હતા બધા દાડિયા. અને બીજું હું તમને એમ કહેતો હતો કે થોડીક વરિયાળી વાવી છે 2 વીઘા જેટલી. હું કહો છું? હા જો વાંધો નહીં, એમાં શું વાંધો. ટ્રાય કરીએ હાલ ખોરે 2 વીઘા જેટલી વાવી. પેલું ખૂણાનું પડું બાકી રહી છે ને કુવાન કાંઠે છે એ લીમડા પાસે, એ 2 વીઘાના વરિયાળી વાવી આપણે. મને એક વાતની ખુશી છે આપણા પરિવારમાં કે તારામાં એટલા સારા સંસ્કાર, હોમાં એટલા સારા સંસ્કાર. આપણે 4 જણા જઈએ ને તો એમ ઘર છે ને ખુશીઓથી આમ છલકાતું હોય ને એવું લાગે. બોલ સાચી વાત છે. આપણે કિસ્મતવાળા જ છીએ કે આવી સુષ્મા જેવી સરસ વહુ મળી. નકર અત્યાર સુધી છે ને બધાય પરિવારમાં એવું જ હોય કે પહેલાં તો હળી મળીને રહેતા હોય, બાય આવે એટલે બધુંય રણ વિખણ કરે. પણ આપણે કુળદેવીની એટલી કૃપા છે આપણી ઉપર અને આપણા વડીલોના આશીર્વાદ કે તમારા ઘરની વહુ પણ સારી મળી અને આપણું ફેમિલી એટલું સુખી છીએ ને કે લોકોને આપણી ઉપર ઈર્ષા થાય છે. હા તો હવે એ વાતનું જ ધ્યાન રાખવાનું છે કે આપણા ઘર ઉપર કોઈને નજર ન લાગે, બીજું હું. સાચી વાત છે. હું શું કહેતો હતો કે આવતે વર્ષે આપણે નહીં, હું એમ કહું છું બાપુજી કે આપણે આ જે પાક વેચાય એટલે કથાનો વિચાર છે, કથા કરીએ. એ તો બહુ સારામાં સારી વાત કહેવાય. નકર અત્યારે તો શું છે લોકોને 2 પૈસાની ઉપજ વધારે આવે ને તો કે હાલો ક્યાંક ફરવા જાય. એ કરતાં આપણે આ ઘર બેઠા ધંધા ખાવ બેઠા બેઠા 5 નામ ભગવાનના સાંભળે અને સારું કાર્ય થાય. બસ જો આપણું મકાનનું કામ હવે અઠવાડિયામાં પૂરું થઈ જાય ને એટલે કથા ગોઠવી નાખવી. અને આ મારે બા કહેતા હતા કે મારે 7 ગુણીઓ જમાડવી છે તો હારે રાંદલના લોટાઈ તેડી લઈ રાંદલમાં. 2 કામ હારે થઈ જાય, 2 દીકરીઓને બધાને બોલાવીને એકવાર જમાડી દઈ. હા તો વાંધો નહીં, 2 કામ એક હારી થઈ જાય ને, બીજું હું. આ જ આપણા ઘરના સંસ્કાર દેખાય છે કે કાંઈ પણ કાર્ય કરવું હોય તો સત ઉપર, ભગવાનના નામ ઉપર, બસ. અને તમે દવા લીધી કે આવતા અઠવાડિયાની? હવે મને દવાની કાંઈ જરૂર નથી. આ એટલા આપણે સારા કાર્યો કરીએ છીએ ને તો એનાથી મને છે ને સારું રહેશે, દવાની જરૂર જ નથી પડતી. અને હું એમ કહું છું કે આપણા ગામના ઓલો ચબૂતરો છે ને એની પાળ તૂટી ગઈ છે. તો હું એમ કહું કે આપણે બીજા પાસેથી ઉઘરાવીએ એની કરતાં આપણી ઉપર ભગવાનની બહુ અસીમ કૃપા છે. તો હું એવું વિચારું છું કે થોડું ઘણું એકાદી ગુણ સિમેન્ટ બિમેન્ટ લાવી અને થોડુંક વ્યવસ્થિત કરાવી નાખીએ. હું અત્યારે જાઉં છું પાદર અને એ કાર્ય છે ને આજને આજે જ હું પૂરું કરાવું છું, બસ. હે હારું. હા. મમ્મી કાલે તો મેં તમને આ શીખવાડ્યું હતું. જો આમાં છે ને તમારે સ્ટેટસ મૂકવું છે ને તો જો આ તમારા ગેલેરીમાં જવાનું, પછી સિલેક્ટ કરવાનું. મારી દીકરી એવી સરસ ડાય છે કે મને બધું સરસ સરસ શીખવાડે છે. પછી સારું થયું મને આ નહોતું આવડતું તે શીખવાડ્યું, સારું કર્યું. જો આ છે ને આવી રીતે આ આપણા બેનનું સ્ટેટસ ચડી ગયું. અરે વાહ. અને જો તમારે બેટા અરે આવો આવો, બેસો બેસો. થોડું દૂધ આપને જરા, મારે ઘરે મહેમાન આવ્યા છે અને દૂધ ખલાસ થઈ ગયું. જા જા બેટા દૂધ આપ થોડુંક. હા આપું.
તમે તો આમાં કેવું સરસ સરસ બતાવો છો, હસી હસીને વાતો કરો છો. અરે મારી આ વહુ છે ને એણે સરસ મજાનું આ શીખવાડ્યું. જો ફોટો કેમ બનાવાય, સ્ટેટસ કેમ મુકાય, આમાં સારું કાંઈ આવડતું જ નહોતું. હા, આપણા જમાનામાં હતું ને. હતું જ નહીં, પણ આ મારી બહુ સારી આવી ગઈ છે ને તો રોજ નવું નવું શીખવાડે. જો હા ગીતાબેન, વહુ તો તમારી કેવું પડે. આ શું બે સાસુ વહુ આની અંદર સરસ સરસ તમે કંઈ બતાવતા હતા, હસી હસીને જોતા હતા. જો આમાં છે ને આ ફોટા કેવી રીતે મુકાય, અચ્છા. સ્ટેટસ કેવી રીતે ચડાવાય, ઇન્સ્ટાગ્રામમાં કેમ મુકાય, આ બધું જ મારી વહુએ શીખવાડ્યું મને. હે ને, આપણા એવી મને સારી મળી છે. હા, આપણા જમાનામાં ક્યાં આ બધું હતું? મને તો નથી આવડતું આવું કશું. ના, મને તો મારી બહુ બધું રોજ નવું નવું શીખવાડે. જો આ બધું છે ને એ શીખવાડે ને હું પછી એકવાર ટ્રાય કરું એટલે મને આવડી જાય. ગીતાબેન, હું શું કહેતી હતી, આ તમે વહુને છોકરીની જેમ રાખો છો, હા. એ વહુ તમને માની જેમ રાખે છે? હા હો, એ તો મને મમ્મી જ ગણે છે. એની મમ્મીને યાદ નથી કરતી, એટલી જ મને મમ્મી મમ્મી કહીને આ બધું નવું નવું રોજ શીખવાડે. કામકાજ પતી જાય ને એટલે રોજ બપોર પછીનો આ પ્રોગ્રામ અમારો નવું નવું શીખવાનો. પણ એક વાત કહું, હં? ખોટું ના લગાડતા. વહુને વહુની જેમ જ રખાય અને દીકરીઓની દીકરીની જેમ રખાય. કેમ? આ વહુને દીકરી કરવા જઈએ ને તો આખું ઘર ભળે બેસે. એવું? હા, આ પેલી હા મેં મંગુની છોકરી નહીં, હં? નીલમ, હં? એ મને એવું કહેતી હતી કે સુષ્મા અમારા ઘેર આવે ને તો એમ કે આ મારી સાસુ બહુ ચીબાવલી છે. અને મારી શું વહુ કે તો બહુ મારી સારી સાસુ છે. તો એ બોલ બોલ કરે મને, મારો પગ જરાય ટકવા ના દે. આમ કરી નાખ, આમ કરી નાખ, આમ કરી નાખ, બે વાત નથી દેતી, કે હક નથી લેવા દેતી. એવું નીલમે કીધું, તમારી વહુ એને તમારા વિશે આવું ભરાવતી હતી, કાન ભંભેડી ના કરતી. કહે, કોઈ દિવસ ના કહે. એવું ના કીધું? તો હા, મને એણે એવું કીધું. બોલો. જો આ તમારું દૂધ અને આ લઈ જાઓ, શાક બનાવજો. હા. મમ્મી આપણે એક્સ્ટ્રા પડ્યું હતું ને એટલે મેં કીધું એમને આપી દઉં તો એ હા? શાક બનાવીને કઈ ખાય. વાંધો નહીં, આપ આપ બેટા. હા, મારે તો ગીતા જોડે આની પાછી રેસીપી શીખવી પડશે. અરે મેં એ કોઈ દાડો આવું શાક નથી શીખવાડશે. બનાવ્યું. અરે મારા કરતા મારી વહુને સરસ આવડે, એ શીખવાડશે તને. હા, તો એક દાડો મારા ઘેર મોકલજો ને, એના હાથનું જ ખાઈશું. જાજે હો બેટા ને ઘરે હા, કોણ જાજે. મારા ઘરે આવીને બનાવી જશે, હે ને? સારું. હા. અને ચા મૂકું તમારા માટે? ના ના, આ દૂધ લઈ ગઈ છે ને એટલે હું ચા બનાવી પીશ ને, અને પછી અરે. છે ને તારી જોડે ચા પીવા આવીશ. અરે એકલી એકલી ચા પીવે એના કરતા હારે પીએ બધા. હાલ હાલ આપણે ચા પી મારા હે? ઘરે હાલ. હાલ હાલ. હે ને? જઈ આવું સુષ્મા હું થોડી વાર? ના ના, એક કામ કરને, તું જાજે કાલે. હા, આજે આ તું પી લે. શાક બી બનાવતી આવશે, હા, હે? હા. મારા કાલે, ઘેર. કાલે. અને તુંય ભેરી આવશે ને વાતો કાલે, કરીશું કાલે બેઠા આવશું, બેઠા. કાલે આવશું. અને આ બધું આ નવું નવું આ ફોટા મારે સરસ સરસ હિરોઈન જેવા ફોટા મૂકવા છે. તો હું શીખવાડી દઈશ તમને. મેં મમ્મીને છે ને એક દીમાં આ બધું શીખવાડી હે દીધું, ને? તો તમને પણ આમ ફટફટ શીખવાડી દઈશ. હા, અને એ પછી આ દેખાય છે ને હા. તારી સાસુનો ફોટો એવો મારો મોટો ફોટો અને જોયું? આવી છે મારી હોશિયાર વહુ. હા, હાલ હાલ ચાલો હા. ચાલો આવજો. સારું મમ્મી, તો હવે હું જમવામાં શું બનાવું? અમારા માસી માસા ને બધા આવવાના છે ને. એમ? હા. કાંઈ વાંધો નહીં, તારા માસી ને માસા આવતા હોય તો ભલે આવે. તને જે મનગમતી રસોઈ ફાવે ને એ તું બનાવ. એ લોકોને જે ભાવતું હોય ને એ જ બનાવજે. સારું, હે ને? તો હું રસોઈની તૈયારી કરું. હા હા, હું થોડીક વાર આ બધું તે શીખવાડ્યું ને હા. એને હું જરાક જોઈ લઉં. અને આમ કરશો ને એટલે અહીંયાથી છે ને જો તમારે ગીત પણ મુકાશે, એટલે તમારે જે ગીત મૂકવું હોય હા. ને એ બી મુકાશે. અરે જો. વાહ. હું તમને શું કહેતી હતી, આ બાજુમાં ગીતાની એને એની બહુ સુષ્માની એ તો એવા એક મીત થઈને દે છે ને, બે માં દીકરી એ નારે, અને એ બેને જોઈને મને બહુ ઈર્ષા આવે છે. ખબર છે તમને? આ આપણી જ કિસ્મત ફૂટેલી તે આપણે કમલેશને બહુ બે શહેરમાં રહે છે, આપણી ભેરા રહેતા નથી. ના ના, આપણે બી એ બંને સાસુ બહુ જેવા હેળમેળ થઈને અહીંયા રહેતી હોત વહુ, હે તો મારે કેવું સારું. હા ભાઈ, તને એવો વ્યાયામ છે. આપણે છે ને છોકરાને બહુ ભણાવ્યો, પછી આપણે ભણેલી વહુ ગોતવા ગયા કે નહીં, એટલે પછી બહુ ભણેલી વહુ હોય ને એ છે ને સિટી સિવાય અને સારા એરિયા સિવાય ન રહે. એટલે એ કાંઈ આપણે ઉપાધિ કરીમાં આપણા છોકરાને આખા સમાજમાં ને હંધાય વખાણે છે કે વાહ વાહ આ લોકોએ લગ્ન એવા કર્યા, હોવે એવા લાવ્યા, ભણેના ગળે. હા, એટલે વખાણ હું ગોથેડીમાં હે એમાં થોડું મધ રેડો ને પછી બેઠા બેઠા ચાટો. ના ના, એ બધું ખાલી વખાણ સાંભળવાના, સારું સારું લાગે સાંભળવામાં. મને તો જરાય ગમતું નથી. એ બેને જ્યારે જોવું ને તો મારી છાતી પર સાપ દોડે છે. મને એમ થાય એને એની બહુ શીખવાડ છે બધું, આ ફોટા કીર્તિ એડિટ કરાય. હું દૂધ લેવા ગયેલી ને, હે ને, તો મને કે જો
અમારી વહુ તમને ફોટા કેવી રીતે એડિટ કરાય, ફોટા કેવી રીતે લેવાય, આ સોશિયલ મીડિયા કેવી રીતે ચલાવાય, બધું શીખડાવે. અહીં મને કોણ શીખવાડે? એ તો સારું કહેવાય ને. એ છે ને વહુ નથી લાવ્યા, દીકરીની ઘોડે લાવ્યા છે. એટલે દીકરીની ઘોડે જ રાખે કે નહીં? હા, તો અમે શું પાપ કર્યા હતા કે અમારે બહુ દીકરી ઘોડે ના આવી? તારે શીખવું હોય તો હું તને શીખવાડે. મોબાઈલમાં શું શીખવું છે? આ ઉંમરે હવે શું શીખવું છે? તમારામાં જ વેતા નથી. એ તો મારા કરતાં 10 વર્ષ ઘડી છે. એને ઘરમાં કોઈ એવું કહે છે તારે આ ઉંમરે શું શીખવું છે? એ તો ભાગની વાત છે. આપણને ભાગમાં આવું મળ્યું હોય અને એવું મળ્યું હોય તો મારા તો ભાગ્ય જ ફૂટેલા છે. એ વરે એવો મળ્યો, સમજતો જ નથી. છોકરો એવો મળ્યો, વહુ એવી મળી. હાલ તો આજે છે ને રવો બનાવજો. મારે રવો ખાવો છો, કૂણો કૂણો, પોસો પોસો. હું શું કાતો રવો બનાવું? જાઓ જાતે બનાવી લો. બસ આવું જ કહી દેવાનું. એટલે બીજાની ચિંતા મૂકની, પાડોશીમાં આખો દી ઘૂસી રહો છો. આપણું ઘરનું આપણે જોવાનું હોય. પણ તમારી યાર બોલવું જ નથી. ઠીક, તો હમણાં આવવાના જ છે ને વેકેશનમાં? કશું આવશે નહીં. વેકેશનમાં બોલાવશો ને તો એમ કહેશે કે અમારું ઓફિસનું કામ બહુ છે, અમારે આખું વરસ કામ ધંધે જઈએ, એટલે વેકેશનમાં ફરવા જવાનું હોય ને એટલે મોંઘી મોંઘી બધી જગ્યાએ વિદેશ ફરવા જશે, આય ફરવા જશે, તાંય જશે, પણ એ મા બાપ પાસે નહીં આવે. હું તમને લખી આપું કે અહીંયા આવે તો. એનો ફોન તો આવ્યો હતો કે અમે 2 માણસ આવી છીએ હમણાં અઠવાડિયું 15 દી રહેવા માટે. તે તો ફરવા જવાનું હશે એટલે તમારી પાસે પૈસા માંગવા આવશે, બીજું કાંઈ નહીં. ભલે ને લઈ જાય, એ બધું એનું જ છે. બસ આ તમારા આવા જવાબ આપો છો ને ઊંધા ઊંધા બધા મારી વાતના, એટલે મારો સ્વભાવ છે ને ચીડચીડિયો થઈ ગયો છે. જ્યારે કંઈક પૂછીએ તો બધી વસ્તુના જવાબ ઊંધા જ આપે, સીધા તો જવાનું જ નહીં કોઈ દાડો. હવે આપણે છે ને ગંગા નાઈ લેખો એમ કે છોકરાની વહુની લાઈફ સારી છે, આપણે ખાલી હવે માળા ફેરવવાની હોય. એમ આ આજુબાજુ જેટલા ઘર છે એમાં એક હું જ નવરી છું માળા ફેરવવા માટે? હે, આ બાકી બધાના ઘરવાળા એમને એમ નહીં કહેતા હોય કે હા હા આપણે તો ગંગા નાયા, હવે આપણે માળા ફેરવું? ગીતાબેનને એમના ઘરવાળા કેમ નથી કહેતા કે માળા ફેરવો? તારે ગામની બહુ ઉતાવળ છે, ઉપાધિ બહુ ગામની. બસ હવે બોલતા જ નહીં, બંધ થાવ. હાલ તો મારે હવે છે ને સોરે 2 વાગે જવું છે અને બધા એ નિવૃત્તિ મારે માળા ફેરવી. મારે તારી ઘોડે કાંઈ ટેન્શન લેવાનું નથી. હે ભગવાન, જોયું આપણી વહુએ મને કેટલું નવું નવું શીખવાડ્યું. આ બધું મને કાંઈ નહોતું આવડતું. અમારો ફોટો છે ને એને કેવી રીતે બનાવવો, કેવી રીતે ઇન્સ્ટામાં મૂકવો, ફેસબુક ઉપર મૂકવો, જો આટલું બધું નવું નવું પણ શીખવાડ્યું. આવું બધું શીખીને તારે હવે ક્યાં જવું છે? અરે આખો દી ટાઈમ પાસ થાય, બીજું શું. ઘરમાંથી બપોરે નવરી થઈ જાઉં તો શું કરવું, તો મોબાઈલ લઈને બેસું અને આ બધું નવું નવું શીખવું. આ બધું મને બહુ ગમે. જો આને બીજું શું શીખવાડ્યું ખબર? આ ફોટો અહીં મૂકવો હોય ને પછી એના ઉપરથી આપણે ગીત મૂકવું હોય ને તો એ પણ મને નવું શીખવાડ્યું. ભજન આ ઉંમરે બસ ભજન કરવાના હોય. જો હમણાં રાજ કહેતો હતો કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે, તો મેં કીધું કરી નાખો. હા તે કરી લે, એમાં શું વાંધો છે? ગમે એમ કહીને ભગવાનને ભજવા છે ને બસ. અને આપણા છોકરામાં જેવા સંસ્કાર છે ને વહુ એવી જ મળી છે. હા એકદમ શાંતિ છે ઘરમાં. નહીં, આપણે નસીબદાર છે હો કે આપણે દીકરો ને વહુ બેયની જોડી એવી સુંદર મજાની ભગવાને આપી છે ને કે આપણને શાંતિ છે. બાકી તમે જુઓ ને તો અત્યારે તો સમાજમાં દીકરો અને વહુ ને કેવા લમણા લેતા હોય, મા બાપને સારી રીતે ન રાખતા હોય અને છેલ્લે પછી વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે. ઘરમાં તો શાંતિ છે પણ આ આજુબાજુવાળા શાંતિ નથી લેવા દેતા. કેમ? આ જો ને ઓલો ગાડી કાલે લઈ ગયો હતો ને, હા પેટ્રોલ ખાલી કરીને મૂકી ગયો. લ્યો કરો વાત. અત્યારે તો છે ને અત્યારે તો છે ને ભલમનસાઈનો જમાનો જ નથી. અને દીદી હોત ને તો એમ કહીને દીદી હોત કે ભાઈ પેટ્રોલ તારે ભરાઈ દેવાનું, તો ના લઈ જાય. તો ન લઈ જાય. આપણી ગાડી ઘાય, પેટ્રોલ આપણું બળે, એટલું ન વિચારે કે ગાડી પાછી મૂકવા જઈએ તો 5 લીટર પેટ્રોલ રહેવા દઈએ. એવું તો કોઈને ન સમજાય. તમે ત્યાં ભોળા એટલે બધાને હા પાડી દો ને ચાવી આપી દો. હવે ધ્યાન રાખજો. અને રાજ કહેતો હતો વાણે થોડીક 2 વીઘામાં વરિયાળી વાવવી છે, તો મેં કીધું વાવ. હા તો ભલે ને. આજકાલ છે ને વરિયાળીનો પાક લઈએ ને તો ઉનાળામાં બધા વરિયાળી જ પીતા હોય એટલે ભાવે સારો આવે.
રાજે સારો વિચાર કર્યો હો, ડાયો છોકરો થઈ ગયો છે. હા એને બધું કરવું એટલે એને માથે બધું છોડી દીધું. મેં કીધું તારે જે કરવું એ કર, ગમે એ કર, કાંઈક લાભ થાય અને કાંઈ લાભ નહીં થાય તો જાણવા મળશે કે આપણે આમ કર્યું તો નુકસાન થયું, તો બીજા વર્ષે કઈ રીતે ધ્યાન રાખવું. પણ જો રાજ એવું વિચારતો હશે કે હવે મારા પપ્પાની ઉંમર થઈ એટલે શાંતિથી એ લોકો બેસે, ખાઈ પીને મજા કરે, ભગવાનનું ભજન કરે, તો આ બધો ભાર પપ્પાનો હું ઉપાડી લઉં? તો ભલે ને કરતો, કંઈક નવું જાણશે. પણ મને છે ને એક વાતની બીક છે કે આપણા ઘરમાં એટલી ખુશી છે, હા, હવે કોઈને જોઈને નજર ન લાગે ને કોઈની તો સારું. ભલે આપણે 4 જણા ઘરમાં છીએ પણ જ્યારે હોય તે ખિલખિલાટ જ હોય છે. એ વાત તમારી સાચી હો. અત્યારે છે ને અકોણા માણસો બહુ હોય એવા. હા, પણ કોઈનું સારું જોઈ જ નથી શકતા. જો 2 માણસને ભળતું હોય ને તો અહીંયાય વાદ વિવાદ કરે, પછી આખા કુટુંબને ભળતું હોય ને તો અહીંયાય ખીલી મારવા આવે. પોતાના જીવનમાં ખુશી ન હોય ને એટલે એ બીજા જણા જીવનમાં ખુશી જોઈ ન શકે. આ છે ને ઈર્ષા ભાવ કહેવાય. કાંઈ નહીં, એટલે આવતા જતા છે ને ધ્યાન રાખવાનું ને વહુને એ વાતમાં સમજાવવાના. સારું તો હું વાડીએ કાંઠો હાથતો આવું. જઈ આવો જઈ આવો. રાજ કહેતો હતો તો ઘઉં એ કે વણ સારા થાય એમ છે, કાંઈ દાળિયા હતા તો ઘઉં વાટવાના છે, તો મેં કીધું જોઈ આવું બરાબર પાકી ગયા છે કે નહીં, આટો મારતો આવું ને જો પાકી ગયા હોય તો એ કાલ વઢાવી લઈએ. અને આપણે જો દર વર્ષની જેમ માર્કેટમાં નથી આપવાના, આપણે હગાવાલાને જેટલાને જોતા હોય ને હા, 50-100 રૂપિયા ભાવ ઓછો આપી દેવાના. એ વાત સાચી હો, કારણ કે પુણ્યનું કામ તો ગણાશે. હા, એટલે જ આપણને આ બધું છે ને ભગવાન આપે છે. આપણે વિચાર સારો રાખીએ છીએ ને કે ફક્ત રૂપિયા સામે નથી જોતા. નકર અમુક લોકો તો કેવું કરે છે ખબર, પોતાને ગમે એટલું પાક્યું હોય ને, પોતાના કુટુંબમાં સગાવાલામાં અમુક લોકોને કાંઈ ન થયું હોય ને તો એમ ન થાય કે આપણે સસ્તું એને દઈએ, બસ માર્કેટમાં જઈ અને ભાવ લઈ લેવો બસ. પણ જો તમે એવો સાચો ભાવ રાખો ને લોકો ઉપર તો ભગવાન પણ સામું જોવે કે આ લોકો છે ને બીજાના કામ માટે અમે ત્યાં મોકલા છે, બીજા માટે સર્જાયેલા છે, એટલે ભગવાન પણ આપણે સામું જોવે. કાંઈ વાંધો નહીં, તમે જઈ આવો વાડીએ, હા ને? હા, પણ જલ્દી આવજો વહેલા. હા. કોની ઇન્સ્ટાગ્રામ આઈડી જુઓ છો? જો કોની છે જોઈ લે. કેમ આજ મૂડ નથી તારો? કેમ આવું બોલી આજ? તો ના જ હોય ને. શું થયું? કશું થયું નથી. તમે મારી પર જરા પણ ધ્યાન નહીં આપતા. સાચી વાત છે. આઈ એમ સોરી સુષ્મા કે હું કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તારી ઉપર થોડું ધ્યાન હમણાંથી મારા ઓછું દેવાય છે. શું ઓછું દેવાય છે? પેલી બાજુવાળી સ્વીટી પર તો બહુ ધ્યાન રાખો છો. આ 2-3 દિવસથી જોઉં છું, આવતા જતા સ્માઇલ કરો, એની સાથે વાત કરો. શું છે આ બધું? હા, એટલે આ સ્વીટીનો કાંટો તને ખટકે છે એમ ને? અરે અમે બાળપણના મિત્ર છીએ, સાથે નાનાથી મોટા થયા, ભણ્યા ગણ્યા, તો એ હમણાં રોકાવા આવી છે તો હાય હલો થતી હોય એમાં શું થઈ ગયું? હે, એમાંથી તને જલન થાય છે? હે? હા તો થાય જ ને. હું કોઈ આવી રીતે કોઈ મારા ફ્રેન્ડ સાથે વાત કરું તો તમને ગમશે? મને તો ગમશે, કારણ કે મને તારા પર વિશ્વાસ છે કે તું મને ક્યારે છોડીને નહીં જા અને દગો પણ નહીં આપે. કારણ કે જેને પ્રેમ કરતા હોય ને એની પર વિશ્વાસ અને ટ્રસ્ટ હોવો જરૂરી છે. બાકી તને તો ખબર છે ને, સારા સારા લોકોના ઘર આ બાને તૂટ્યા છે. અને તને શું થયું એ કે? અને હવે એ બધું છોડ. ઘણા દિવસથી તે મને પપ્પી નથી આપી, એક આપને. જાઓ ને હવે કંઈ પણ. હું તને શું કહું છું કે મનાલી જવું છે ફરવા. ઘણા ટાઈમથી નથી ગયા. મનાલી? હા. આમ અચાનક તમને મનાલીનું ક્યાંથી સૂઝ્યું? સરપ્રાઈઝ. કારણ કે લગ્નને 1 વર્ષ થઈ ગયા છે, હું તને ક્યાંય બહાર ફરવા નથી લઈ ગયો અને પપ્પા મને ખીજાતા હતા
મને કહે છે ઘર ખેતર આ બે વચ્ચે જ પડ્યું રહેવાનું છે. વરસ દિવસ થઈ ગયું વહુને કંઈ ફરવા લઈ જા. એટલે મેં વિચાર્યું છે કે ગરમીનો માહોલ છે તો સિમલા મનાલી ફરી આવીએ. શું તારું કેવું છે? હા મને તો બહુ જ મજા આવશે, પણ હું શું કહું છું, હા. એકલા ફરવા જઈએ એના કરતાં મમ્મી પપ્પાને પણ લઈ લઈએ તો. અરે યાર મને નથી લાગતું કે મમ્મી આવે. તને ખબર છે ને એની ઘૂંટણની બીમારી છે અને ત્યાં બધે ફરવાનું હોય એટલે ના ફાવે, આપણને તકલીફ થાય. છતાં બી તું મમ્મીને પૂછી લેજે કે ભાઈ અમારો પ્લાન છે, જો તમારે આવવું હોય ને તો ભલે આવતા, એ હોટલે રહેશે, આપણે ફરશું બધે. હા કંઈ વાંધો નહીં, આપણે પૂછી લઈશું. જો એ હા પાડે ને તો એમને પણ લઈ જઈશું. અને હા ઓલા વિજયની સગાઈ છે પરમ દિવસ, તો એના માટે શું ગિફ્ટ લેશું એ જ વિચારતો હતો હું. ગિફ્ટથી યાદ આવ્યું, તમે તો મને પહેલાં બહુ સરપ્રાઈઝ ગિફ્ટ આપતા, હમણાં 6 મહિનાથી તો મને કશું આપ્યું જ નથી. અરે યાર સોરી. હા કાલે મેં આઈસ્ક્રીમ મંગાવ્યું હતું, લાવ્યા તમે? નહીં લાવ્યા, એ પણ ભૂલી ગયા. અરે યાર સિટ ભૂલાઈ ગયું મને. આઈસ્ક્રીમ તો લાવ્યો હતો, ફ્રીજના નીચે ખાનેમાં મૂક્યું હતું, પણ કહેતા ભૂલાઈ ગયું, મોડું થઈ ગયું હતું ને રાતે. તમે પણ છો ને એટલા ભૂલક્કડ છો ને, ક્યારેક મને ના ભૂલી જતા. તને ભૂલાય? તું તો મારી સાચે જ નસીબદાર છું કે હું કીધું એ નથી ખબર, હું જ છું કે મને તારા જેવી પત્ની મળી. નસીબદાર છે ને આપણે બેવ છીએ કે મને આટલો સરસ પરિવાર મળ્યો. બાકી ઘરે ઘરે જુઓ અમુક સાસુ તો એવી હોય છે ને કે વહુને એવી રીતે રાખે ને કે એને એટલી બધી ધાક હોય ને તો એને બીક લાગે કે ના ના મારા સાસુ જોઈ જશે, મારા સાસુ બોલશે. પણ મારા સાસુ છે ને એવા છે જ નહીં. મારા સાસુ તો મારી જોડે એકદમ ફ્રેન્ડની જેમ રહેશે. ખબર છે રોજ બપોરે અમે 1 કલાક છે ને હું મમ્મીને મોબાઈલ શીખવાડું છું. શું વાત કરે છે? મમ્મી મોબાઈલ શીખે છે? હાસ તો હું એમને સ્ટેટસ મૂકતા, ઇન્સ્ટામાં ફેસબુકમાં કેવી રીતે ફોટા અપલોડ કરવાના એ બધું શીખવાડું છું. અરે વાહ, તો મમ્મીની તો બેનપણી વધારે થઈ ગઈ. અને મમ્મીને મજા પણ આવે છે આ બધું હવે શીખી ગયા છે ને, તો બસ આખો દિવસ એ બધું શોધીને અલગ અલગ ફોટા મૂકે, પછી સોંગ મૂકશે અને પછી મને ટેગ પણ કરશે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. वो હોય ને તો તારા જેવી કે મમ્મીને પણ સુધારી દે. અને આજે રાતે શું પ્લાન છે તારો જમવા બાબતે? આજે રાતે તમે કહો એ. બહાર જઈએ? હા. હવે ના કહેતી કે મમ્મીને સાથે લેજો. પણ શું થયું એ લોકો આવે તો? અરે યાર ક્યારેક તો આપણી બંને વચ્ચે. સારું જઈશું બસ. હા હજી કામ ચાલુ છે નહીં? આ જોવા નીકળી કે બરાબર બનાવ્યું ત્યાં જોવું પડે. ના ના બધું જોતી હતી કે આ બધું આવી રીતે પડ્યું છે, તમે કંઈ કામમાં કંઈ કર્યું છે કે હજી બાકી રાખ્યું છે? અને આજે બધા ટેકા મૂક્યા છે ને તો મેં કીધું બરાબર મૂક્યા છે કે નહીં જરાક જોઈ આવું. બોલ બોલ હું નીકળી ત્યાં બાજુ? આ તો બેઠા બેઠા છે ને પગ જામી ગયા હતા ને તો મેં કીધું આંટો મારવા જવું તો થોડા પગ બી છૂટા થાય. હા એ વાત હે ને ગીતા હું શું કહેતી હતી કે આજે છે ને પાછી સવારમાં હું પેલી નીલમને ઘેર ગઈ હતી. હા તે નીલમને ઘેર સુષ્મા ઊભી જ હતી. પછી મેં કીધું હું રાહ જોઉં કે સુષ્મા જાય પછી હું અહીં નીકળું. તો પછી હું સુષ્મા ગઈ પછી થોડીક વાર ઊભી રહી ને તો નીલમની માં એમ કહેતી હતી કે નીલમને સુષ્મા એવું કહેતી હતી કે મારી સાસુ તો 5-7 રોટલા ખાય. હા આવું કીધી હતી? હા અને કે છે બિલકુલ બેસી રહે ને તો એ ઘરમાં કશું હાથ પગે નથી હલાવતી કે છે. આવું ખોટું બોલે બધાને? હા બોલો. અને ખબર છે ને હું આખો દી કામ હા કરું. બકા જો તારા ખાઈ વિશે નથી તારા આપતી, વિશે આવું માન બોલો ને તો મારું બહુ હાથમાં બળે એટલે મેં કીધું તને કહું બાકી મને શું પડ્યું હોય હે મારે તો હું ભલી ને મારા ઠાકોરજી ભલા કોઈની પંચાયતમાં મને રસ જ નથી. પણ આ તો એણે આવું કીધું એટલે મને થયું કે તને કહું પાછી શું કે 1 વર્ષથી હું કહું છું કે મારે પિયર જવું છે, પિયર જવા જ નથી દેતી કે છે ડાકણ. આવું બધું બોલી મને ડાકણ કહે છે? હા તને તો ખબર છે ને હું કેટલી સારી રીતે રાખું છું. તો હે? તું તો મારી દીકરીની જેમ હું રાખે. રાખું છું અને પાછળથી ગામમાં આવી બધી વાતો કરે. એટલે નીલમની માએ તો મને અરર એટલું બધું કીધું કે કાનમાં લોહી નીકળી જાય. પણ તું મારી કેટલી પાકી બેનપણી એટલે તને કહીને શું કામ દુઃખી કરું હે? મારે તો હું ભલી મારા ઠાકોરજી ઘરે જવા દે એટલે હું એને વાત કરું જ છું ના બધી. તું પ્રેમથી કામ લેજે પાછી. હા પણ એમની ગામની મોટા આવી વાતો બોલાતી હશે કે હું ઘરમાં એને આટલી સારી રીતે રાખું,
સાચું છું અને જો તે મારા વિશે આવું બોલે કે મેં તને રોટલા પહેલાંય ખાઈ નથી જાય. ચેતવી અને મારે તો મારી બેનપણી વિશે બોલે ને એટલે થોડું બળે ને બકા, એટલું હું તને કહું છું. સાચી વાત છે. તું મારી બેનપણી છે, તને મને લાગણી છે એટલે તું કેવા આવે છે. પણ આવું બધું ઈ પાછળથી બોલતી હશે એ મને ખબર નહોતી. તો ઠીક છે. ને તને મારો સ્વભાવ ખબર છે ને? મારે તો મને હું ખબર છે. ભલી ને મારા ઠાકોરજી ભલા હે આગી પાછી કરો ને તો મારે ટેવ જ નથી. બોલ હે કંઈ નહીં. જો હવે મારે છે ને હજી તો મારે આજે એમને છે ને ભીંડા ખાવાનું મન થયું તો મેં કહ્યું પેલી વાડીએ કર્યા હોય તું લેતી આવું. હા હા હારું તો હાલ. જા એક કામ કર, તું ભીંડા લઈને આવ. હા. આજે હું છે ને એને ઘરે આવવા દે. હું હા, આજ બરાબર હા, લઈને હો. લઉં છું. હા, ચાલ, હા? ચાલ, જય સારું શ્રી છે તે કૃષ્ણ. મને બધી વાત કરી તો મને ખબર પડે કે હારી મારી પાછળથી મારી બહુ આવી બધી વાતો કરે છે ગામમાં. બોલો કેવો જમાનો આવ્યો છે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો. કેમ દીકરા એકલો બેઠો છે આજે તું? અરે આ કારીગરો કામ કરતા હતા ને એટલે મેં કીધું થોડુંક ધ્યાન રાખવું એમની પર. કેમ તમારા મમ્મીજી ક્યાં ગયા? અરે મમ્મી પપ્પા છે ને બહાર બજારમાં ગયા છે સામાન લેવા. બે હા. તો ભેગા ભેગા તને ના લઈ છે? મારું ત્યાં શું કામ હોય? લો કરો વાત. તું તો ખાતા પીતા ઉઠતા બેસતા મમ્મીજી 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 કરે છે તો મમ્મીજી એ દીકરી કરવું જોઈએ ને, તની ભેગા લઈ જવી જોઈએ ને. એ પોતે કેવું પોતાના ઘરવાળા લઈ ફરવાનો ટાઈમ સુધી કાઢે. આ તને જ તારા ઘરવાળા જોડે ફરવા નથી જવા દેતા. ના એ લોકો જવા દે છે પણ આ તો કેવું રાજ મને કહેતા હોય કે આપણે એકલા જઈએ, એકલા ટાઈમ સ્પેન્ડ કરીએ, પણ મને એમ થાય કે અમે એકલા જઈએ, મમ્મી પપ્પા ઘરે એકલા હોય, ખરાબ લાગે ને, એટલે અમે એમને જોડે લઈને જઈએ. આટલું બધું નહીં વિચારવાનું. આટલું બધું તું જ વિચારીશ. આ ગીતા તો કશું વિચારતી નથી. જો આ તો હું તને મારી દીકરી માનું છું એટલે કહું છું, બાકી મને તો કોઈની પંચાયત કરવાની આદત જ નથી. મારે તો હું ભલી ને મારા ઠાકોરજી પેલા આગી પાછી ચુગલી કરવાની મને ટેવ નથી હો. પણ આ તો છે ને તું મને વાલી લાગે, તારા માટે જીવ બળે ને એટલે કહું છું. આ તું આખો દાડો મમ્મીજીને ડાન્સ બતાવે, ડાન્સ શીખવાડે, ફૂટા પાડતા શીખવાડે. હે મમ્મી આમ કરો, મમ્મી તેમ કરો, મમ્મીને ખાટલેથી પાટલી ને પાટલીથી ખાટલી. મમ્મીને તો તારી પડીએ નથી. ના ના એવું નથી, મમ્મી ના મને બહુ ના પ્રેમ કરે. એવું જ છે, વચમાં ટોકવા માટે પણ. સાંભળ, 2 દી પહેલાં મને પેલા ભીંડાના ખેતર પાસે મળ્યા હતા ને તો મને શું કે આ સુષ્મા છે ને સુષ્મા માં કામચોર છે. હા મેં કીધું ના હોય કે હા 12 થી 5 ઊંઘે, 5 વાગે ઉઠીને ચા ચડાવું ને ત્યારે મહારાણી ઉઠે, 1.5-2 કપ ચા પીવે, પછી સવારમાં 2-3 પરાઠા ખાઈ જાય આવા મોટા મોટા, હાંજના આટલી થાળી ભરીને ખીચડી ખાય. કેટલું ખાય ને કામમાં કશું નહીં કે સાર જ નહીં. મારો એક પગ ઊભો ને ઊભો રહે ત્યારે કામ થાય છે. કામ તો ઘરના બધા હું જ કરું છું. મમ્મી નાનું મોટું કામ કરી લે તો પછી મમ્મી આવું શું કામ બોલતા હશે? ના ના તમારે છે ને સાંભળવામાં કંઈક ભૂલ થતી લાગતી હશે. ના ના હજી તો મારા કાન સારા છે બાપ. અને જો આ તો તારો જીવ બળે છે એટલે કહું છું, બાકી મારે તો હું ભલી ને મારા ઠાકોરજી પેલા ચુગલી કરવાની નાગી પાછી કરવાની મને ટેવ જ નથી, તને ખબર છે ને. પણ બેટા આ એકવાર નહીં 2-4 વાર મને કીધું કે મારે તો બહુ કામ ચોર છે ને આવી છે. હે સારું જો આ તારા એ ગયા ને ફરવા એમ તુંય ફરવા જજે. મારે બહુ કામ છે, મંદિરે જવું છે, જતી આવ. હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં મારું કામ કરી નાખ્યું. 2 સાસુ વહુની એવી ચડાઈ છે. હે બહુ મને જોતા આ લાડ કરતી થયો, મારું લોહી બાળતી થયો. મારી છાતી પર તો સાપ દોડતા હતા. બેની એવી ચડાઈ છે, એવી ચડાઈ છે કે ઝઘડો નક્કી છે. બહુ માં અને બેટી. બાકી તમે લોકો તો મને ઓળખો જ છે. મારે તો હું ભલી મારા ઠાકોરજી પેલા, મારે તો ચુગલી કરવાની આદત જ નથી. આવી ગઈ મહારાણી? કેમ આમ રીતે વાત કરો છો મમ્મી તમે? તો કેમ વાત કરું? શું થયું છે? શું થયું છે એવું મને પૂછે છે? બહાર ગામમાં જઈને ઓલી ચીબાવલી યાર હું વાત કરતી હતી કે મારી સાસુ તો 5 રોટલા ખાય, 10 રોટલા ખાય અને આખો દી ઘરમાં બેઠી રહી અને પડી રહી અને પાડા જેવી થતી જાય. કોણ ચીબાવલી? ઓલી રોજ નથી આવતી માગવા, દૂધ આપો, ખાંડ આપો, આ વસ્તુ આપો, શાક નથી, મરચું નથી, લીંબુ નથી.
તો મમ્મી તમે પણ એને કેવું કહેતા હતા મારા વિશે શું કીધું મેં? કે રોજ હું ચા મૂકું ને પછી જ મહારાણી ઉઠે છે અને પછી 4-5 રોટલા ખાઈ જાય છે ચા જોડે. થોડી થોડી વાર એને ખાવા જોઈએ. શું વાત કરે છે? હું તારી વાત કોઈ બીજાને કહું? પણ મારા ઘરની વહુ છે, હું બીજી વાતો કરું? તો હું પણ નથી કરતી તમારી ક્યાંય વાતો. અને આજ સુધી તમે કામ કરો ના કરો એ તો મારી ફરજમાં આવે છે ને કામ કરવાનું, તો હું કરું છું. મેં ક્યારેય એને કશું કીધું જ નથી તમારા વિશે. ઉલટાનું એ આઈને મને કહેતી હતી કે તારી સાસુ એવું કહેતી હતી એ તો ચુડેલ છે, એ તો હરામી છે, એક નંબરની કામચોર છે, આવું બધું એણે મને કીધું. આવું તને કીધું? હાસ તો. અને તે સાંભળી લીધું? પણ મમ્મી હું શું બોલું? તમે એને કીધું હોય ત્યારે જ એણે મને કીધું હશે ને. અરે પણ તને લાગે છે કે હું તારા વિશે આવું ખરાબ બોલું? એ મારા વિશે તને કેમ તારા વિશે મને ભરમાવે છે. આના ઉપરથી એવું લાગે કે આ નાડાચી બહુલી એક નંબરની હરામી છે. ખોટે ખોટી આપણા ઘરે આવે, દૂધ લેવા માટે આવે અને મારી મોઢે ખોટી વાતો કરે અને તારી મોઢે મારી વાતો કરે. શું કામ? એણે આ બધું કીધું, એણે એમને એમ તો નહીં કીધું હોય ને. તમે એને કીધું હશે તારે જ એણે કીધું હશે ને. પણ તને કેમ એવું લાગે છે કે હું એને બધું કહેવા જાઉં? હું અહીંથી ઘરમાંથી બહાર નથી નીકળતી. એ મારી સામે આવીને મને બધું બોલતી હતી કે તમારી વહુ બધી આવું બધું બોલે છે. હા તો તમે બોલ્યા હશો તારે એણે કીધું હશે ને. હું આજે રાજને કહું છું કે આટલું બધું કરીને પણ મમ્મી બહાર આવી વાતો કરે છે મારી. તો હું પણ રાજને કહું છું કે તું બહાર જઈને મારી બધી વાતો કરે કે મારી સાસુ આવી છે, મારી સાસુ તેવી છે, રોટલા ખાય છે, જાડી થઈ ગઈ છે અને આખો દી ખાધા કરે છે. હું એટલું બધું ખાઈ ગઈ હું? તો હું પણ એટલું બધું કંઈ ખાઈ નથી ગઈ અને હું કંઈ કામચોર નથી. સવારથી ઉઠું ને ત્યારની સાંજ સુધી કામ જ કરતી હોઉં છું. બપોરે પણ હું સૂતી નથી. હું તમને બધું શીખવાડતી હોઉં છું. પણ તો કંઈ હું નવરી બેઠી હોઉં છું? હું તારી હારવાર કામ કરવા લાગુ છું. મને એમ થાય કે મારી બિચારી દીકરી થાકી ન જાય. મેં તને વહુ નથી માની, દીકરી માની છે. તો હા, મેં પણ તમને સાસુ નથી માન્યા, મેં પણ તમને મમ્મી જ માન્યા છે. આઈ ત્યારથી હું તમને સાચવું છું, આખા પરિવારને સાચવું છું. ક્યારેય મેં કંઈ બોલી એક શબ્દ પણ? તો શું કામ ગામમાં જઈને મારી વાતો કરે છે તું? હું ક્યાં વાતો કરી? તમે મારી વાતો કરો છો ગામમાં. હું વાતો કરું છું? હાસ તો તમે વાતો કરો છો મારી. મારું નામ ખોટું લેતી જ નહીં. આજે આવા દે, રાજને આવા દે. જો હમણાં હું જોઉં છું, કહું છું કે આ તારી બાયડીને તું હાચવજે. આટલું હું હાચવું છું ને તોય ગામમાં જઈને મારી વાતો કરે છે. મેં કોઈ વાતો નથી કરી. તમારે રાતને જે કહેવું હોય ને કહેજો. હું પણ કહીશ. હું બી કંઈ ચૂપ નહીં રહું, કારણ કે હું કશું બોલી જ નથી. તમે લોકોની વાતોમાં આવીને મારી સાથે ઝઘડા કરો છો. તું બોલી નથી એમ તો એ આવીને મને હું કામ કહે છે કે તમારી વહુ આમ કહે છે, તમારી વહુ તેમ કહે છે, કે આટલા રોટલા ખાઈ જાય? તો આ બધું કોણે કીધું? તો મને બી એવું જ કીધું છે એણે કે તારી સાસુ આવું આવું બોલતી હતી. જો તમે રાજને કહેશો ને તો હું પણ કહીશ. હું પણ પપ્પાને કહીશ કે મમ્મી છે ને મારા વિશે આવું આવું બહાર બધે વાતો કરે છે. તો જા કહી દે રાજને. જા, રાજ આવે ને એટલે એ રાજને હું કહું છું અને તાર પપ્પાને હું કહું છું કે આને હું કેટલું સાચું છું તોય મારા વિશે બહાર જઈને ખરાબ બોલે છે. મેં કશું બોલી નથી. આ તમે લોકોની વાતોમાં આવો છો. હું આજે રાતને કહેવાની જ છું. ખોટા નાટક કરતી બધા. હું સમજે છે મને. આવી રીતે મૂંગી મૂંગી બેસીશ તો મને કેમ ખબર પડશે શું વાત છે? એ તો કે શું વાત છે? આ તમારા મમ્મી, હું આટલું સારું રાખું છું, એમની સાથે આટલી ફ્રેન્કલી રહું છું, તો પણ બહાર મારી વાતો કરે છે કે મારી બહુ ચુડેલ છે, મારી બહુ કામચોર છે, ઘરમાં કશું કામ નથી કરતી. અને હું ચા મૂકું ને ત્યારે તો એ ચા પીવે અને 4-5 તો પરાઠા ખાઈ જાય છે. ક્યારે મેં 4-5 પરાઠા ખાધા? એક પરાઠાથી ઉપર નથી ખાતી. મારાથી એટલું ખવાતું જ નથી. આવું બધું તને કોણે કીધું? કોણ કે? આપણા પેલા બાજુવાળા બા છે ને, એમણે કીધું મને. એ બાજુવાળા બા? અરે તને ખબર છે એની વહુ છે ને એનાથી કંટાળી અને એના વરને લઈ અને બીજે રહેવા જતી રહી છે. એનો સ્વભાવ એટલો ગંદો છે અને તું એના કહેવાથી આપણા ઘરમાં ઝઘડો કરે છે. તું તો મારી મમ્મીની બહેનપણી હતી ને, તો બહેનપણી વચ્ચે ઝઘડો થાય પણ મીઠો. આવી રીતે લડવાનું નહીં. અને ક્યારે છે ને આવા લોકોથી તો દૂર જ રહેવાનું. મેં કોઈ દિવસ મમ્મી સાથે ઝઘડો નથી કર્યો અને એણે મને આટલું બધું કીધું ને તો હું તો મમ્મીને કહેવાની પણ નહોતી. પણ હું કિચનમાં ગઈ ને ત્યારે મમ્મીએ ઝઘડો ચાલુ કર્યો મારી સાથે. મમ્મી જ મને બોલવા લાગ્યા. પછી મારાથી ના રહેવાયું ને એટલે મેં પણ કીધું કે તમે પણ એને આવી બધી વાતો કરતા હતા ને, આવું બધું કીધું. એણે આજે આવીને મને બધું કીધું. એટલે જોયું, એ મમ્મીને પણ ચડાવે છે અને તને પણ ચડાવે છે. એટલે આપણા ઘરમાં બહારના લોકો આવી અને આવા ઝઘડા કરાવે ને એ સારું ના લાગે. અને તું તો સુષ્મા મારી ડાઈ પત્ની છે ને. પણ એને શું મજા આવે અમને ચડાવવાની? આ મમ્મીએ કીધું હશે તો જ એણે આવીને મને કીધું ને. અરે કેટલા વર્ષથી આવી? 1 વર્ષ થયું. તું વિચાર કર કે મમ્મીએ તને કે મને કોઈ દિવસ કાંઈ બોલ્યા છે?
આપણને સવારમાં ઉઠાડ્યા પણ નથી, પણ તું હંમેશા એક દાય વહુ થઈ આ ઘરની સંભાળ રાખે છે. એ બાને પણ ખબર છે, બાપુજી તો તારા વખાણ કરે છે અને કહે છે કે આખા પંથકમાં કોઈને આવી બાઈ નહીં હોય એવી મારા છોકરાને બાઈ મળી છે. કોઈ દિવસ અમારા ઘરમાં કંકાશ ના હોય, કોઈ દિવસ કજિયા ના હોય. અને તને ખબર છે હમણાં ટૂંક સમયની અંદર આપણા ઘરે છે ને આપણું મકાન બની જાય ને એટલે સત્યનારાયણ ભગવાનની કથા અને રાંદલ તેડવાના છે. હા મને ખબર છે, પણ મારો કોઈ વાંક નથી. આ મમ્મીએ મારી સાથે ઝઘડો કર્યો. ઓકે, મમ્મીએ કીધું ને એના વરતે હું સોરી બોલું છું અને હું મમ્મીને ઘસકાવીશ કે હું તમને એવું નહીં કહેતી કે તમે મારા લીધે થઈને મમ્મી સાથે ઝઘડો કરો. ઝઘડો નહીં કરું, પણ કહીશ કે આવી રીતે જો એ નારાજ રહેશે ને તો હું પણ ખુશ નહીં રહું. જો મમ્મીનો વાંક હશે ને તો પપ્પા એને પણ બોલશે. આપણે હળી મળીને રહીએ ને આ લોકોને આજુબાજુવાળાને સહન નથી થતું. બસ આના ઘરમાં કંકાસ કે ઝઘડો થાય ને એ જ ઈચ્છે છે, પણ આપણે આમ કરીને આમ ફૂંક મારીને આ લોકોને ઉડાડી દેવાના કે ચાલ નીકળ. અને આમાંય તે હું તો ઈચ્છું જ છું કે તું અને મમ્મી છે ને ઝઘડો કરે. હા, કારણ કે બધાના ઘરમાં ઝઘડા હોય છે. મેં કીધું મારા ઘરમાં ઝઘડો કેમ નથી હોતો, પણ આજે છે ને આ બાજુવાળા માસીએ ઝઘડો કરાવડાવ્યો ને તો મને તો મજા આવી. શું મજા આવી? આમાં તમને ખબર છે મારા ને મમ્મીના સંબંધમાં કેવી ખટાશ આવી જાય. અરે હવે તો તમારા સંબંધમાં ગાઢ થશે, તમને એકા બીજા ઉપર વિશ્વાસ થશે. તું જોજે તો ખરી, મમ્મી તારા વગર એક મિનિટ નહીં રહી શકે. હવે ચાલ હસી જો, હસ ને. શું કહું તમને, હમ આપણી આ વહુ છે ને હમ એના માટે એક વાત કરવાની છે. કેમ હું એની વાત શું છે? અરે આટલું આપણે એને ઘરમાં સાચવીએ છીએ, કંઈ કામ નથી ચિંતા, હારવાર હું કામ કરાવું છું. અરે દીકરીની જેમ રાખું છું, તોય ગામમાં જઈને મારી વાતો કરે છે કે મારી સાસુ તો આમ છે ને મારી સાસુ તેમ છે, મારી સાસુ 10-10 રોટલા ખાય છે અને આટલું બધું ખાઈને બેઠી રહી છે અને કોઈ કામ નથી કરતી અને બસ પાડા જેવી થઈને મારી ઉપર હુકમ ચલાવે છે. હવે તમે જ કહો, મેં કોઈ દી એની યાર આવું કર્યું છે? જે વાતનો ડર હતો એ જ વાત થઈ ને. ખબર જ હતી કે આપણા ઘર ઉપર કોકની નજર લાગશે. અત્યારે લોકો છે ને સારો પરિવાર હોય ને એની ખુશી જોઈ નથી શકતા એટલે ઈર્ષ્યા કરે છે અને કોકે કાન ભંભેણી કરી હોય, બાકી કાંઈ હોય નહીં. પણ એ નાની ગીકલી છે કે કોકની કાન ભમેણી થઈ મારી યારે વાતો કરવા માંડે, મારી યાર ઝઘડો કરવા માંડી. મેં આને ખાલી પૂછ્યું આજે કે પેલી આવી હતી બાઈ રીચી બાવલી આવે છે ને રોજ દૂધ માગવા, તો એની મોટે બધી વાત કરી કે મારી સાસુ આમ છે. તો મેં ખાલી મારી સુષ્માને એટલું જ પૂછ્યું કે બેટા હું તને દીકરીની જેમ રાખું છું, તો બહાર જઈને મારી આવી શું કેમ વાતો કરે છે? આમાં પહેલાં ને પહેલી વાત કરે ને પહેલાં ને પહેલી વાત કરે એવું છે બધું. હા તો એવું જ કીધું કે તમારી વાતો મને એણે કરી કે તારી સાસુ મારા વિશે આવું બોલતી હતી. મને કે તમે એવું બધું બહાર જઈને બોલ્યા કે સુષ્મા આમ કરે, સુષ્મા તેમ કરે છે, સુષ્મા કંઈ કામ કરતી નથી ને આખો દી મોબાઈલ લઈને બેઠી રહી છે. આવું તો હું બોલે નથી. હવે આવા માણસોને છે ને હું તો એમ કહું ફાંસીના ગાળિયા દઈ જવાય તો આ જગતમાં શાંતિ થાય, બાકી નકર આ મીઠા ભભરાવા વાળાની તાણ નથી આ દુનિયામાં. પણ આપણે ક્યાં કોઈનું ખરાબ કરવા ગયા છે? આપણે આપણો બસ માળો છે પંખીના માળા જેવો, આપણે રહીએ, આપણે ખાઈએ પીએ, આપણે કમાવું, આપણે ખાવું પીવું, અને છતાંય ગામના લોકોની પંચાયત આપણી. એ તો વાંધો છે, એ તો મેં કીધું કે બીજાની ખુશી છે ને અમુક લોકો નથી જોઈ શકતા. પોતાના જીવનમાં ખુશી ન હોય તો બીજાના જીવનમાં ખુશી ન જોઈ શકે. આવા ઘણા લોકો હોય છે. એટલે હું તો એમ કહું શેતીને રહેજો અને એ વાતને લઈને છે ને તમે હાહુઓ બંને છે ને શોખવટ કરી લેજો કે તને કોને કીધું અને તારે પૂછવાનું તને કોને કીધું. મેં એને એ જ પૂછ્યું હતું કે તને કોણે આવી વાત કરી, અને તને લાગે છે કે તારી સાસુ તારા માટે તેને ખરાબ બોલે? કોઈ દિવસ આપણે ઘરમાં ઝઘડો થયો છે બેટા? મેં એને પ્રેમથી સમજાવી, તોય છતાં મને કહેતી હતી કે હું તો રાજને કહી દઈશ ને બાપુજીને કહી દઈશ ને, બાપુજીની ધમકી મને આપે. હવે તમને લાગે એવું કોઈ દી કે મેં એને યાર એવો વ્યવહાર કર્યો? મને તો નથી લાગતું, પણ હવે છે ને કઠણાઈ આપણા ઘરની, બીજું તો હું હવે એક ફેર
મનમાં વહેમ ગીરી ગયો ને કે મારી સાસુ આ પ્રત્યે મારી પ્રત્યે બોલતી હતી આવું, એટલે એ વહેમ હવે તમે ગમે એવી સફાઈ આપો ને તોય નીકળે નહીં. જ્યાં સુધી જે માણસે એના મનમાં વહેમ ઘુસાડ્યો છે એ શોખવેટ ન કરે ને ત્યાં સુધી આપણે ગમે એટલી સફાઈ આપશું તો એ નહીં નીકળે. પણ તમે સમજો મને, પણ રાજને આવું બધું ખોટું ભરાવશે તો મારા વિશે કેવું વિચારશે? અરે હું રાજને સમજાવી દઈશ ભાઈ કે ભાઈ આ ઘરમાં છે ને આછે કરીને તમે ત્યાંથી હોળી બહારથી લાવીને અહીંયા પ્રગટ નહીં કરો અને શાંતિથી જેમ રહેતા હતા ને એમ સાની મનીને રહેવા મળો. ઓલી રોજ રોજ આવીને મને બધું ચડાવતી હતી, પણ છતાંય હું કોઈ દી એને નહોતી કહેતી કે તારા વિશે આવું કહે છે. આજે તો આવીને સીધી મારી યાર ઝઘડો જ કરવા માંડી. શું કરવું મારે આનું બધું? કોણ આવી હતી? તને કોને કીધું હતું? ઓલી ચીબાવલી નથી, એને છે રોજ ને રોજ દૂધ માગવા આવે, લીંબુ માગવા આવે. એ હાવ નકટી જાત છે અને હવે છે ને ડેલામાં પગ નહીં મૂકવા દેતી. આ તો તમારા હાહુઓ વચ્ચે ઝઘડો કરાવો નકર લઈને આપણી બે વસાળે ઝઘડો કરાવે. એ હાવ નાલાયક માણસ છે. હા, એ વાત તમારી સાચી. આવા માણસો હોય ને એ ગમે એમ કરીને તમારા બાપ દીકરા વચ્ચે ઝઘડા કરાવે. આજે સાસુ વહુના કરાવ્યા, કાલ બાપ દીકરાના કરાવ્યા. પણ મારે હવે સુષ્માને કહેવું જ પડશે કે હવે એ ઓલી આવે ને તો એને આવવા ન દે. અરે એના ઘરનાનું એના ઘરવાળાનું કેટલું લોહી પીવે છે, કેવો કરી નાખ્યો જોયો છે ને? હા, સાચી વાત બોલો છે. બકુલ્યો હા. તાણીને હાહે નહીં લઈએ કે એવો કરી નાખ્યો છે. અરે મને લાગે ખાવા પૂરું એને દેતી નહીં હોય અને ગામની ચોવટ કરવા નીકળી પડતી હશે. એને ખાવાનું છે ને એ પાડા જેવી થઈ. સાચી જ વાત છે, લાગે જ છે એવી. એટલે એવા માણસોથી છે ને દૂર જ રહેવું. અને એવું લાગશે તો હું વહુને અને હા, છોકરાને બસ. બેયને સમજાવીશ. એ જ હું તમને કહેવા જતી હતી કે તમે સુષ્મા તમને ફરિયાદ કરે ને તો એને સમજાવજો કે બેટા અમે લોકો છે ને બહારના કહેવા ન દે. અમે કદાચ તને ભૂલ હોય ને તો કહીએ, પણ બહારના લોકોને કહી જાય અથવા બહારના લોકો અમને કહેવા આવે ને તો અમે એનુંય ન માનીએ. તો તારું તો અમે ક્યાંથી ખરાબ બોલવાના હતા? હે મારા નાથ, કાયમ માટે કોઈ ઘરમાં સુખ નથી રહેતું. આ કારણે જ ઘરના સભ્યો ગમે એટલા સારા હોય પણ બાજુમાંથી ખરાબ હવા આવે એટલે વાતાવરણ ઉલટું થઈ જાય આખું. ખરેખર દુનિયામાં આવા માણસોની તાણ નથી કે કોકનું સારું જોઈ અને કોકના ઘરમાં દિવાસળી ચાપે. એવું લાગે તો મારે બકુલિયાને કહેવું પડશે ભાઈ તારી વહુને છે ને હા, ઘરે ને ઘરે રાખજે. મારા ડેલામાં હવે જો પગ મૂકશે ને તો ટાટિયા ભાંગી નાખીશ. બસ આ બકુલભાઈને તમે સીધું કહી દેજો એટલે અહીંયા આવતી જ બંધ થઈ જાય. એટલે લખણ જ એના એવા છે એટલે જ છોકરો વહુ બહાર જુદા રહે છે, નકર તો ભેગા નો આપણી જેમ રહેતા હોય. હા, એ વાત સાચી. એની વહુ કારે મૂકીને વહી ગઈ હોય, લગ્ન થયા તરત જુદા થઈ ગયા આના કારણે. બસ આના સ્વભાવના હિસાબે. તો હું કાંઈ વાંધો નહીં, સુષ્મા આવે ને એટલે તમે જરાક સમજાવજો. અને કદાચ રાજ પણ તમને કહે ને તો પણ એને કહેજો કે તારી મમ્મી છે ને આવું કોઈ દી ન બોલે. બહારના લોકોનો વિશ્વાસ ન કરવો જરાય. હા, અને જો આ ઘઉં છે ને સારા પાક્યા છે, ખડું લેવાઈ ગયું છે, હા, તારી બેનને ને એને જોતા હોય ને તો કહેજે 2 ગુણ મોકલી દે અને પૈસા જ્યારે જેટલા દેવો હોય ને એટલે આપે એટલે એ લોકો ખાતા તો થાય બિચારા. સાચી વાત છે. એ બિચારા ગરીબ માણસ છે અને રોજે ટકે ટકનું કમાઈએ તો થોડોક આપણે ટેકો કરીએ ને તો એને રાહત રહે. તો હાલો હું જાઉં, ચા બનાવી આવું. હા, એટલે દર વખતે તારે સાજ પાવાની આ ઉનાળામાં એમ ન થાય ક્યારેક તોય- શરબત બનાવું. ઠીક છે, હાલો હું તમારા માટે લીંબુ શરબત બનાવીને હા, આવું. જા. બરાબર, હાલો. બા, શું કરો છો? આ તું દેખતો નથી કે હું મને ફળિયું ખબર વાળું જ છું? છે તમે ફળિયું વાળો છો. તો હા, પણ હું તમને શું કહું છું, આજે હું તમારાથી બહુ જ નારાજ છું. કેમ? કેમ છું? કાલે તમે અને સુષ્માએ ઝઘડો કર્યો હતો. મેં ઝઘડો નહોતો કર્યો. મેં ખાલી એને પૂછ્યું હતું કે હું તને સાહિત્ય રાખું છું તો તું ગામની બાઈઓને મોઢે વાત શું કામ કરે છે? અને તમને ખબર છે ને કે બાજુવાળા જે બા છે ને એ ચુગલીખોર છે. એની બાયડી મતલબ એના છોકરાની વાઈફ એના ઘરમાં નથી રહેતી. આનાથી કંટાળીને એના વરને લઈને બીજે રહેવા ગઈ છે. તો હવે એ છે ને ઈચ્છતી નથી કે આપણે આમ હરી મરીને રહીએ, શાંતિથી રહીએ. આપણા ઘરમાં ઝઘડા કરાવે છે અને તમે એને બંને બુદ્ધિ વગરના કે આવા લોકોના કહેવાથી આપણા ઘરમાં ઝઘડા ચાલુ થઈ જાય. પણ મમ્મી આમ તો સારું કહેવાય ને, ઘણા દિવસથી તમે લોકો બાંધતા નહોતા, મારા ઘરમાં ઝઘડો થાય ને તો હું તો રાજી થયો. કેમ અમે ઝઘડો કરીએ તું ખુશ છો? આખા મલકમાં બધે ઝઘડા થાય. હું એમ ઈચ્છું છું કે મારી માં અને મારી વાઈફ ક્યારે ઝઘડો જ નથી કરતી, બધા સુખીથી રહે છે, શાંતિથી રહે છે. એટલે મને પણ તમારાથી જલન થાય ને એનાથી પણ હા, આ ઝઘડો છે ને મીઠો હોવો જોવે. ઝઘડો કરી લેવાનો,
પણ પ્રેમથી મનવી પણ લેવાનું. મેં બેટા એને એમ જ પૂછ્યું હતું કે હું તને આટલી સાચું છું, તને દીકરીની જેમ રાખું છું, છતાંય તું મારી વાતો કરે છે. મેં એને ખાલી આટલું જ પૂછ્યું હતું. અરે બા, તમને ખબર છે એ તમને સાસુ કરતાં એની બેનપણી વધુ માને છે. અને તમને ખબર છે તમને મોબાઈલ શીખવાડ્યું કોણે? એણે ને. સુષ્માએ. ફેસબુક કોણે શીખવાડ્યું? સુષ્માએ. અને 1 વર્ષથી ક્યારે આપણા ઘરમાં ઝઘડો થયો નહીં. જ્યારથી એ બાના પગલા આપણા ઘરમાં પડ્યા ત્યારથી ઝઘડો ચાલુ થયો ને. તું એને બા કહે છો, હું તો એને ચીબાવલી કહું છું. રોજ દૂધ માગવા આવે, લીંબુ માગવા આવે, મરચાં માગવા આવે અને અમને બેયને ચાવી ટાઈટ કરીને જાય. તો આવા લોકોથી છે ને હંમેશા આપણે ચેતવીને રહેવું જોવે. હંમેશા આપણને આપણા ઉપર ભરોસો હોવો જોવે. કારણ કે આ સમાજની અંદર આવા લાખો ઘર હોય છે કે આપણે આજુબાજુમાં કોઈકને કોઈક એવી ઈર્ષાળું હોય કે શાંતિથી રહીને રહેવા ના દે. પણ આપણે આપણી ફેમિલીને, આપણા પરિવારને સાચવીને રાખવાનું. જો કોઈ કહે ને આપણને તો તમે સુષ્મા જોડે વાત કરો ને અને એને બોલાવીને વાત કરાવડો. એક દિવસ એને વચમાં બેહાડો. હા બેટા, એ તારી વાત સાચી. મને એવું લાગતું હતું જ કે આમાં સુષ્માનો કંઈ વાંક નથી ને મારોય વાંક નથી, પણ આ ઓલી ચીબાવલી આવે છે ને એ જ બેયને ચડાવે છે. એક કામ કરીએ, એક દિવસ છે ને એને આપણે ઘરે બોલાવીએ ચા પાણીના બાને. પછી જો હું એને લઉં છું બરાબરની કે મારી સાસુઓ વચ્ચે ઝઘડો કરાવ્યો છે ને એને મૂકીશ નહીં સાલીને. હા, સાચી વાત છે બા. અને હું શું કહું છું, મને છે ને તારા હાથના થેપલા બહુ ભાવે છે. થઈ ગયું ને લટુ પટુ માં આગળ. તો થેપલા બનાવીશ ને? મને ખબર જ હતી તારે કંઈક ખાવું હોય ને એટલે માં કરીને દોડો આવે. મારો વલુડો. હાલ શું બનાવ્યું આપું? તારા હાથના ગરમા ગરમ થેપલા, એ પણ મેથીના. અચ્છા, અને એની જોડે તને ખબર ને મારી ફેવરિટ ચટણી લસણની. ચાલ ચાલ એક કામ કર, તું છે ને આ ગાડીને જરાક સાફસૂફ કરી નાખજે અને હું થેપલા બનાવીને આવું. પાક્કું જાવ. હા, ફટાફટ હું મોટર અને ચાલુ કરું છું. અરે બીજી એક વાત કહું, આ ગાડીમાં છે ને મને આટો મારવા લઈ જવાનો, તો હું તને થેપલા બનાવીને દઈશ. પાક્કું. હાલ હું જાઉં છું. હા. હું બકુલ કાકા સારું છે ને? સારું જ હોય ને આ ગરમીમાં. સાચી વાત છે. બકુલ કાકા, તમારે મારા કાકીને છે ને કાલ મારી ઘરે જમવાનું છે, બરોબર? સાંજનું રાખ્યું છે આપણે. 2 જણા આવી જાજો. કાંઈ રસોઈ બસોઈ ઘરે ન બનાવતા, આપણે બધા હળી મળીને જમશું ને ખાશું પીશું. કેમ જમવાનું? અરે ઘણા દિવસથી આપણે આમે કોઈ ભેગા નથી થતા, બરોબર? તમે તો બહાર હોય એટલે મારા પપ્પાએ કીધું કે આ બકુલ કાકા આપણી પાડોશી છે, બરોબર? અને એટલા સમયથી એનો છોકરો બહાર છે, એકલા હોય એટલે એને ક્યારેક આપણે ઘરે જમવા બોલાવી તો સારું લાગે, એટલે આવજો. ઠીક, તો આવી જાવ. બીજું હું પણ પશુ બનાવજો રવો બોવો. મને ખબર છે આ મારા કાકી આવે ને ઘણી વખત મારા ઘરે, તારે દૂધ લેવા આવે, ક્યારેક ખાંડ લેવા આવે. આમ કે શું કરવી છે આ તાર કાકાને કે રવો ખાવો હતો ને એટલે દૂધમાં બનાવી દેવો હતો. એટલે મને ખબર છે કાકાને રવો બહુ ભાવે. અને આ મકાનનું કામ ક્યાં પૂછ્યું? આ મકાનનું કામ ને આ જો ને મજૂર આજ આવ્યા છે અને અઠવાડિયામાં લગભગ પતી જશે. આ ઈટુનું નહોતી આવતી, 3 વાર તો એલા ફોન કર્યા ને આ ઈટુ વાળા કોઈ વાતે આવે નહીં. પણ આ ઉનાળામાં કેવું થાય, બધાય છે ને મકાનનું કામ ખોલે એટલે ઈટુની શું છે શોલ્ડર હોય ને ભાવે અત્યારે વધી ગયા હોય. સાચી વાત છે, મારો રૂપિયો વધુ ગયો એક ઈટે. હા, અત્યારે 9, 10, 11 રૂપિયા થઈ ગયા છે, નકર પેલા 8 રૂપિયામાં મળતી. ના, પણ સાચી વાત. 12 વહી ગયા હોય તો કાંઈ નહીં, ભલે વાર લાગે પણ મકાનનું કામ સારું કરજો. અરે એની કહેવાય ને કે તમે જોવો તો ખરા આખા પંથકમાં કોઈને મકાન નહીં એવું મકાન બનાવવું છે. ભલે વાર લાગે કાકા, અને થોડા ઘણા પૈસાની જરૂર પડે ને તમારે તો મને કહેજો, મૂંઝાતા નહીં. અરે હું તને આપે, મારે ક્યાં જરૂર છે. હા સારું લ્યો તો હાજે પહોંચી જાજો. હાલો આવી જાઓ. કેવું લાગ્યું જમવાનું? એટલું સરસ હતું કે મારી તો બોલતી જ બંધ થઈ ગઈ. મસ્ત ટેસ્ટી હતું. મને તો રવો બહુ ભાવ્યો. ભાયો ને? એ રાજે બનાવ્યો તો. તમે કીધું તું ને કે મને રવો બહુ ભાવે છે, આ તમારા માટે શીખી લીધો. બા હું જ્યારે નાનો હતો ને ત્યારે મને 2-3 વખત શીખવાડ્યો હતો. આજે મેં તો ટ્રાય કરું. કેમ ઘરે ઘરે નથી ખાતા? ઘેર તો ખાવી છે પણ આવો ન બને ને. બધાના ઘરની રસોઈ અલગ અલગ હોય ને. તમારા ઘેર જુદી બનતી હોય, અમારા ઘેર જુદી બનતી હોય, ખાતા તો બધા બધુંય હોય. અને કાકી બીજી એક વાત, હા તે દિવસે સુષ્મા શું કહેતા હતા કાકી? હા, તમે મને એવું કહેતા હતા ને કે આ મારા સાસુ મને એવું કહે છે કે તું કામચોર છે અને ઘરમાં કશું ધ્યાન નથી આપતી અને બધું જ કામ મારા સાસુ કરે છે.
અને હું કેટલા 4-5 પરાઠા ખાઈ જાઉં છું ચા જોડે. હું ચા મારા સાસુ ચા મૂકે ને ત્યારે જ હું ચા પીઉં 4-5 પરાઠા ખાઈ જાઉં. સાચી વાત કે નહીં? એવું કહેતા હતા ને? અને બીજી વાત, બા તમને શું કહેતા હતા કાકી? મને એવું કહેતા હતા કે તમારી વહુ તો એવું કહેતી હતી કે મારી સાસુ તો 5-5 રોટલા ખાઈ જાય અને આખો દી ખાધા કરે ને કામ ન કરે અને બેઠી બેઠી જાડી થયા કરે છે. આછી બાવલી મને આવું ભરાવતી. કાકી, આજુબાજુમાં તમે આવી રીતે ઝઘડા કરાવશો એ સારું ના કહેવાય ને. તમે વડીલ કહેવાય. તમારા સ્વભાવને લીધે તમારો દીકરો અને વહુ બંને તમારાથી દૂર રહેવા ચાહે. તમારા સ્વભાવને લીધે તમારો દીકરો અને તમારી વહુ બંને જુદા રહેવા ચાલ્યા ગયા. તો આ સારું ન લાગે. અને તમને શું મળે આવી રીતે ઝઘડા કરાવવાથી? પહેલી વાત તો અમારા સ્વભાવના લીધે અમારો દીકરો બહુ જુદા નથી રહેતા. અમારી વહુ છે ને એ શહેરમાં ક્લાસ તમારે એવો જે હોય એ. એટલે હવે પહેલા મારી વાત પૂરી સાંભળો. પહેલા પૂરી વાત મારી સાંભળો. ડાપણ નથી કર્યું. એટલે અમારી વહુ છે ને શહેરમાં રહે, નોકરી કરે. બીજી વાત, આ તારી માં બધી બાબતમાં દબાવવાની, મોટું મોટું બતાવવાનું કરે એટલે પછી મને ઈર્ષા આવે કે હું આખો દાડો મોટું મોટું બતાવતી છે, મારી બહુ આમ શીખવાડે, મારી બહુ આમ કરે આમ કરે. એટલે પછી મને ઈર્ષા આવી. મેં કહું મારે બહુ અહીંયા નથી રહેતી એટલે બતાડ કરે છે. એટલે પછી મેં તમારા ઘરમાં ઝઘડા કરાય. અમારે તો બહુ શહેરમાં એટલે રહે છે કે બિચારી નોકરી કરે છે. એવું નથી અમારા સ્વભાવને લીધે. અને હા, આ તારી માં છે ને જ્યારે ને ત્યારે મને બધું બતાડ કરી. અમારી બહુ તો આમ કરે, અમારી બહુ તો તેમ કરે, એમ મોટાઈ બતાવે ને એટલે મને ઈર્ષા આવી. હે કે આવી શું મને મોટે બતાય કરતી હશે એટલે મેં આવું કર્યું બેટા. હા ભાઈ, હું કહેતો હતો ને તને કે તું બીજાના પાડોશીમાં આ બીજાના ગામનું તું આ વાત તું ઘરમાં ન લાય. જો આછું કે નહીં, આ વાતની જ મને બીક હતી કે આ વાતની માથાકૂટ થાય તારે ત્યાં હું જવાની જરૂર ને હું ચડાવવાની જરૂર હતી એમ. અને કાકી, બરાબર છે. અને કાકી કહેવાય ને કે પહેલો સગો છે ને પાડોશી હોય. કંઈ પણ જરૂર પડશે નાની મોટી બાબતે તો અમે તમારી હેલ્પ કરીએ છીએ. તો પ્લીઝ મહેરબાની કરીને કોઈના ઘરમાં આવી રીતે ઝઘડા ના કરાવો. જે સંપીને રહે છે એને સંપીને રહેવા દો. હા, તો અમારું ફેમિલી બહુ સારું છે. મારી મમ્મીનો સ્વભાવ, મારા પપ્પાનો સ્વભાવ અને કાકાનો સ્વભાવ પણ સારો જ છે. બસ આ તમને છે ને થોડુંક સુધારવાની જરૂર છે. હા, સ્ટ્રિક્ટથી કહીએ છીએ કે હવે છે ને અમારા ઘરમાં ઝઘડા ના કરાવતા. ના રે ના, હે અમે તમારી ઘરે આવીશું નહીં. અમારે શું કામ પડ્યું છે? હાલો. અરે જરૂર નથી આવવાની. આવી ચીબાવલીને તો અમે ઘરમાં પણ ન ઘાલવા દઈએ. અલી, આમ જાણું તને? અમારો સ્વભાવ ખરાબ છે તો તારી મારી જીભ કેટલી ખરાબ છે એ તો કંઈ કહેતો એ તો નથી. તમે- હાલો હાલો. હા, હવે અમે તમારા ઘરે નહીં આવીએ. વાત પતી ગઈ બસ. તમે તો અને અમે કંઈક તમારા બોલો. ઘરમાં ઝઘડાય નહીં કરાય. આવી આવીને આવી બધી બોલી જાય. તમે તો કંઈક બોલો. હાલો, હવે હું કહી દીધું ને કે હવે અમે નહીં પડીએ તમારા ઘરની બાબતમાં. બેટા રાજ, હવે અમે તમારા ઘરની કોઈ બાબતમાં નહીં પડીએ. બરાબર? હાલો. આ તારી કાકી એવી છે. હું તો એને રોજ કહેતો તું રહેવા દે, આપણા છોકરાનું આપણે સંભાળવાનું હોય વહુને. તમે કીધું ને બેટા રાજ કે હવે અમે તમારા ઘરમાં નહીં પડીએ. આ તો સારું છે કે મને ને મમ્મીને ખબર પડી ગઈ કે તમે અમથા અમને બેને ઝઘડાવાના ધંધા કરો છો. નહીં તો ખબર છે આજે કેટલી મોટી ઉપાધિ થઈ જાય. મેં તો રાજને કહી દીધું હતું કે મારે રહેવું જ નથી આ ઘરમાં. પણ આ તો સારું થયું કે મને પપ્પાએ પણ સમજાવી અને રાજે પણ સમજાવી. ત્યારે મને ખબર પડી કે વાત તો સાચી છે. મમ્મીને મારા વચ્ચે આટલું બધું બને છે એટલે આજુબાજુવાળાને તો જલન થવાની જ છે. કારણ કે આખા ગામમાં કોઈ વહુ એવી નથી કે જે સાસુ જોડે બેસીને બે ઘડી વાતો કરે. અને અમારું બને એટલે ઈર્ષા તો થવાની જ છે. પણ સાચું કહું કાકી, તમે છે ને બહુ જ સારા છો. અમને ગમતું તમે અમારા ઘરે આવતા, બેસતા, ચા નાસ્તો કરતા. પણ ખાલી છે ને આ સ્વભાવ તમારો છોડી દો. જો તમે એ જ છોડી દેશો ને તો ખરેખર તમને શાંતિ મળશે. અને તમને ક્યારેક એકલું લાગે ને તો તમે અમારી ઘરે આવો, અમારી સાથે મમ્મીને મારી સાથે આવીને બેસો. અમે તમને ના નહીં પાડીએ. જોયું મારી વહુ કેટલી સમજદાર છે. ભાઈ, હવે તમે તમારી વહુને સમજાવજો કે અહીં આવીને આવા ઝઘડા ન કરાવે અને અમારા ઘરમાં અમને શાંતિથી રહેવા દઈએ. હું તો સમજાવીને થાકી ગયો પણ આને કાંઈ બુદ્ધિ જ નથી. હા, તો તમારામાં બહુ બુદ્ધિ છે. હાલો ઘરે જઈને સમજાવજો. જય શ્રી થોડાક થાય કૃષ્ણ. એટલે ભૂલી જાય પાછું. હાલો. હં? જય શ્રી કૃષ્ણ. હાલો. જય શ્રી કૃષ્ણ. હા. જો સુષ્મા, આજે તમારા બંનેની સામે ચોખવટ થઈ ગઈ.
કે સમાજમાં આપણી આજુબાજુમાં એવા ઘણા લોકો હોય કે જે સંપીને રહેતા હોય, સારી રીતે રહેતા હોય, તો ઘરમાં ઝઘડા કરાવવા, કંકાસ કરાવવા. જ્યારે પણ જો આવું કંઈ થાય ને તો સમજી લેવાનું કે દાળમાં કાળું છે કંઈક, અને આવી રીતે ચોખવટ કરી દેવાનું. જો ને કેટલા મીઠા ગયા આપણે એને કાંટો કાઢી નાખ્યો, ખબર ના પડી ને. કાકીને સંભળાવી પણ દીધું, એ પણ એના હસબન્ડની સામે. કાકાને પણ ખબર પડી ગઈ એના સ્વભાવની. સુષ્મા, તારા પપ્પાએ મને એ જ શિખામણ આપી હતી કે બહારના વ્યક્તિ ગમે તે બોલી જાય, પણ તમારે ને તમારા સાસુ, તમારે ને તમારી વહુને બેયને મા દીકરીને જ રમવાનું છે, હે ને? પણ આ વાતમાં મને તો એવું લાગે છે ને કે વાંક આપણો જ છે કે આપણને આપણા પરિવારના સભ્યો ઉપર વિશ્વાસ ન હોય ત્યારે આ બધું થાય ને. અરે બહારની વ્યક્તિ તો ગમે એમ બોલી દે, પણ આપણને આપણા પરિવારના સભ્યો ઉપર ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ન હોય તો તિરાડ પડવાની જ છે, અને લોકો તો રાહ જ જોવે છે કે કયા પરિવારમાં ક્યારે તિરાડ પડે. ના, અરે હવે જાગ્યા ને તાથી સવાર આઈસ્ક્રીમ મૂક્યું છે ફ્રીજમાં, ખાઈએ હવે આપણે. હા, જા બેટા જા. એટલે આ કામ તે સારું કર્યું, નકર તો એમ જ કે હવે વાત પૂરી થઈ ગઈ, ચા બનાવો. હું તો ચા પી કંટાળી ગયો છું. હો ભાઈ, જા સુષ્મા જા. તારા બાપુજી માટે જરા આઈસ્ક્રીમ લઈ આવ, જા. ઠંડા થઈ જાવ બધા. બસ આવી રીતે જ ખુશીથી જીવવાનું, બરાબર ને બેટા? હા.